અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા અને પોક્સો કેસમાં જેલમાં રહેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટમાંથી નિયમિત રીતે જામીન આપવાનું કહીને એક ગઠિયાએ પોતાની ઓળખ સરકારી વકીલ તરીકે આપી નાણાં પડાવ્યા છે. 3 માસ પૂર્વે નિયુક્ત થયેલા ગધેડા તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી જિલ્લા પ્રમુખે એકાએક અગમ્ય કારણોસર રાજીનામું માંગી લેતા બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 3 આતંકી ઠાર થયા છે. દિલ્હી એનસીઆરમાં શુક્રવારે વંટોળ અને ભારે પવન સાથે તબાહી મચી ગઈ છે. મધુ વિહારમાં 6 માળની ઇમારત દિવાલ પડી ગઈ છે, જેમાં એક શખ્સનું મૃત્યુ થઈ ગયું છે. દિલ્હી એનસીઆરમાં શુક્રવારે વંટોળ અને તોફાન સાથે ભારે વરસાદ થયો છે. યુપી, બિહાર અને હરિયાણામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે. છેલ્લા કેટલાક મહિનાથી સતત સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેનું સૌથી મોટું કારણ ગ્લોબલ વોલેટિલિટી અને અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોરનો તણાવ છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર એક જેસીઓ શહીદ થયા છે. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અમેરિકાએ હવે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પર વિરામની જાહેરાત કરી છે. દેશે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને 90 દિવસ માટે રોકી દીધા છે. આઈપીએલ 2025ની 25મી લીગ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સામે કોલકાતાની 8 વિકેટે જીત થઈ છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ 21 થી 24 એપ્રિલની વચ્ચે ભારતની મુલાકાત લઈ શકે છે. આ પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની અને અમેરિકાની સેકન્ડ લેડી ઉષા વાન્સ પણ હાજર રહેશે.